શાંતિ 22/12/2023 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમારો અવ્યભિચારી પ્રેમ એક બાપની સાથે ત્યારે જોડાઈ શકે છે જ્યારે બુદ્ધિયોગ દેહ સહિત દેહના બધા સંબંધોથી તૂટેલો હોય. પ્રશ્ન છે, આ બાળકોની રેસ કઈ છે? એ રેસમાં આગળ જવાનો આધાર શું છે? ઉત્તર છે, તમારી રેસ છે પાસ વિથ ઓનર બનવાની. આ રેસનો આધાર છે બુદ્ધિયોગ. જેટલો બાપનો સાથ હશે એટલા પાપ કપાશે અને અટલ અખંડ સુખ શાંતિમય 21 જન્મનું રાજ્ય પ્રાપ્ત થશે. એના માટે બાપ સલાહ આપે છે, બાળકો નિંદરને જીતવા વાળા બનો. એક ઘડી અડધી ઘડી પણ યાદમાં રહેતા રહેતા અભ્યાસ વધારતા જાઓ. યાદનો જ રેકોર્ડ રાખો. ગીત છે, ન વ હમસે જુદા હોંગે ન ઉલ્ફત દિલ સે નિકલેગી. ઓમ શાંતિ. બાળકોએ ગીત સાંભળ્યું. ઉલ્ફત કહેવાય છે પ્રેમને. હમણાં આ બાળકોનો પ્રેમ બંધાયેલો છે બેહદના બાપ શિવની સાથે. તમે બીકે એમને દાદા કહેશો. એવા કોઈ મનુષ્ય નહીં હશે જે પોતાના બાપ દાદાના ઓક્યુપેશનને ન જાણતા હોય. એવી કોઈ સંસ્થા નથી જ્યાં આટલા અનેકાનેક કહે કે અમે બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ. માતાઓ તો કુમારી નથી, પછી બ્રહ્મા કુમારી કેમ કહેવાય છે? આ તો છે બ્રહ્મા મુખવંશાવલી. આટલા બ્રહ્મા કુમાર કુમારીઓ છે. પ્રજાપિતા બ્રહ્માની મુખવંશાવલી. એક બાપની બાળકીઓ છે. બ્રહ્માના ઓક્યુપેશનને પણ જાણે છે. બ્રહ્મા કોના બાળક છે? શિવના. શિવના 3 બાળકો બ્રહ્મા, વિષ્ણુ, શંકર સૂક્ષ્મ વતનવાસી છે. હવે પ્રજાપિતા બ્રહ્મા તો સ્થૂળ વતનવાસી હોવા જોઈએ. આટલા બધા કહે છે પ્રજાપિતા બ્રહ્માના મુખવંશાવલી છે. કુખવંશાવલી તો કોઈ હોઈ ન શકે. આ કોઈ ગર્ભની પેદાઈશ નથી. અને પછી તમારાથી પૂછતા પણ નથી કે આટલા બધા બ્રહ્મા કુમાર કુમારીઓ કેવી રીતે હોઈ શકે? કેવી રીતે કહેવાઓ છો? માતાઓ પણ બ્રહ્મા કુમારીઓ છે તો જરૂર બ્રહ્માના બાળકો થયા. બ્રહ્મા મુખવંશાવલી. આ બધા છે ઈશ્વરના સંતાન. ઈશ્વર કોણ છે? તે છે પરમ પિતા પરમાત્મા રચતા. કઈ વસ્તુની રચના કરે છે? સ્વર્ગની. તો જરૂર પોતાના પૌત્ર પૌત્રીઓને સ્વર્ગનો વારસો આપતા હશે. એમને શરીર જોઈએ જે રાજયોગ શીખવાડે. એમ જ થોડી જ પાગ રાખી દેશે. શિવ બાબા બેસી બ્રહ્મા મુખ વંશાવલીને ફરીથી રાજયોગ શીખવાડે છે, કારણ કે ફરીથી સ્વર્ગની સ્થાપના કરે છે. નહીં તો પછી આટલા બ્રહ્મા કુમાર કુમારીઓ ક્યાંથી આવ્યા? વંડર છે. હિંમત રાખી પૂછતા પણ નથી કેટલા સેન્ટર્સ છે. પૂછવું જોઈએ, તમે છો કોણ? તમારો પરિચય આપો. આ તો સ્પષ્ટ છે. પ્રજાપિતા બ્રહ્માના કુમાર કુમારીઓ અને શિવના પૌત્ર પૌત્રીઓ છે. અમે એમના બાળકો બન્યા છીએ. એમનાથી અમારો પ્રેમ છે.
શિવ બાબા પણ કહે છે, સૌથી પ્રેમ અથવા બુદ્ધિયોગ હટાવી મુજ એકની સાથે રાખો. હું તમને બ્રહ્મા દ્વારા રાજયોગ શીખવાડી રહ્યો છું ને અને તમે બ્રહ્મા કુમાર કુમારીઓ સાંભળી રહ્યા છો ને. કેટલી સહજ સીધી વાત છે, પૂછો તો ખરા. તો આ થઈ ગૌશાળા. શાસ્ત્રોમાં બ્રહ્માની ગૌશાળા પણ ગવાય છે. હકીકતમાં શિવ બાબાની ગૌશાળા છે. શિવ બાબા આનંદી ગણમાં આવે છે, તો ગૌશાળા અક્ષરના કારણે શાસ્ત્રોમાં પછી ગૌ વગેરે દેખાડી દીધી છે. શિવ જયંતી છે તો જરૂર શિવ આવ્યા હશે, જરૂર આ જ તનમાં આવ્યા હશે. તમે જાણો છો, આ ગોડફાધરની સ્કૂલ છે. શિવ ભગવાન વાચ, જ્ઞાન સાગર પતિત પાવન એ છે. શ્રી કૃષ્ણ તો સ્વયં પાવન છે. એમને શું પડી છે જે પતિત તનમાં આવે? ગવાય પણ છે, દૂર દેશ કા રહેને વાલા આયા દેશ પરાએ. શરીર પણ પારકું છે, તો જરૂર શિવ બાબાએ આપણને રચ્યા હશે. ત્યારે તો મનુષ્ય સૃષ્ટિ રચાઈ. તો સિદ્ધ થયું કે આ બાપ દાદા છે, પ્રજાપિતા બ્રહ્મા છે, આદિદેવ મહાવીર. કારણ કે માયા પર જીત પામે છે. જગદંબા પણ ગવાયું છે, શ્રી લક્ષ્મી પણ ગવાય છે. દુનિયાને ખબર નથી કે જગદંબા કોઈ બ્રહ્માની દીકરી સરસ્વતી છે, તે પણ બ્રહ્મા કુમારી છે. પણ આ બ્રહ્મા કુમારી છે. શિવ બાબાએ બ્રહ્મા મુખથી એમને પોતાના બનાવ્યા છે. હવે આ બધાના બુદ્ધિના યોગ એમની સાથે છે. કહેવાય પણ છે, ઉલ્ફત પરમાત્મા સાથે રાખો, પ્રેમ પરમાત્મા સાથે રાખો. બીજા બધા સાથે તોડી એક સાથે જોડો તો એક છે ભગવાન. પરંતુ જાણતા નથી. જાણે પણ કેવી રીતે? જ્યારે બાપ આવીને પોતાનો પરિચય આપે ત્યારે નિશ્ચય થાય. આજકાલ તો શીખવાડી દીધું છે, આત્મા સો પરમાત્મા, જેનાથી સંબંધ જ તૂટી ગયો છે. હમણાં તમે બાળકો હકીકતમાં સાચી સાચી સત્યનારાયણની કથા સાંભળો છો. તે છે સુખદેવ અને તમે છો વ્યાસ. ગીતામાં પણ વ્યાસનું નામ છે ને. તે તો મનુષ્ય થયા, પરંતુ સાચા વ્યાસ તો તમે છો. તમે જે ગીતા બનાવો છો તે પણ વિનાશ થઈ જશે. ખોટી અને સાચી ગીતા હમણાં છે. સચખંડમાં જૂઠાનું નામ નથી રહેતું. તમે વારસો લઈ રહ્યા છો દાદા પાસેથી. આ બાબાની પ્રોપર્ટી નથી. સ્વર્ગના રચયિતા છે શિવ બાબા, નહીં કે બ્રહ્મા. બ્રહ્મા મનુષ્ય સૃષ્ટિના રચયિતા છે. બ્રહ્મા મુખ કમળથી બ્રાહ્મણ વર્ણ રચાયો. તમે છો શિવના પૌત્ર અથવા ઈશ્વરીય સંપ્રદાય. એમને પોતાના બનાવ્યા છે. ગુરુ પોત્રા કહેવાય છે ને. હવે સદગુરુ પૌત્ર અને પૌત્રીઓ. તે તો ફક્ત પૌત્ર છે, અર્થાત મેલ્સ છે, પૌત્રીઓ નથી. સદગુરુ તો એક શિવ બાબા છે. ગવાય છે, સદગુરુ વગર ઘોર અંધકાર. તમારું બ્રહ્મા કુમાર કુમારીઓનું નામ બહુ જ વન્ડરફુલ છે. બાપ જેટલું સમજાવે છે, કેટલું સમજાવે છે, પરંતુ ઘણા બાળકો સમજતા નથી. બાપ કહે છે,
મુજ બેહદના બાપને જાણવાથી તમે બધું જ જાણી જશો. સતયુગ ત્રેતામાં સૂર્યવંશી ચંદ્રવંશી રાજ્ય હતું. પછી રાવણ રાજ્યમાં બ્રહ્માની રાત શરૂ થાય છે. પ્રેક્ટિકલમાં બ્રહ્મા કુમાર કુમારીઓ તમે છો. સતયુગને સ્વર્ગ કહેવાય છે, જ્યાં ઘી દૂધની નદીઓ વહે છે. અહીં તો ઘી મળતું નથી. બાપ કહે છે, બાકો, આ જૂની દુનિયા હમણાં વિનાશ થવાની છે. એક દિવસ આ ભંભોરને આગ લાગે છે, બધા ખલાસ થઈ જશે. પછી મારી પાસેથી વારસો તો મેળવી નહીં શકે. હું આવું તો જરૂર શરીરની લોન લેવી પડે, આધાર લેવો પડે, મકાન તો જોઈએ ને. બાબા કેટલી સારી રમણીક રીતે સમજાવે છે. તમે હમણાં મારા દ્વારા સર્વસ્વ જાણી ગયા છો. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ચાલે છે એ કોઈને પણ ખબર નથી. 84 જન્મ કોણ લે છે? બધા તો નહીં લેશે. જરૂર પહેલા આવવાવાળા દેવી દેવતા જ 84 જન્મ લેશે. હવે એમને ફરીથી હું રાજયોગ શીખવાડું છું. ભારતને ફરીથી નર્કથી સ્વર્ગ બનાવવા હું આવું છું. આમને લિબરેટ હું કરું છું. પછી ગાઈડ બની પાછા લઈ જાઉં છું. મને જ્યોતિ સ્વરૂપ પણ કહે છે. મુજ જ્યોતિ સ્વરૂપને પણ આવવું પડે. સ્વયં કહે છે, બાકો, હું તમારો બાપ છું. મારી જ્યોતિ ક્યારેય બુઝાતી નથી. તે સ્ટાર છે જે ભ્રુકુટીની વચ્ચે રહે છે. બાકી બધા આત્માઓ એક શરીર છોડી બીજું લે છે. તો આત્મારૂપી સ્ટારમાં 84 જન્મોનો પાઠ અવિનાશી નોંધાયેલો છે. 84 જન્મ ભોગવી ફરી પહેલા નંબરથી શરૂ કરે છે. યથા રાજા રાણી તથા પ્રજા. નહીં તો ભલા બતાવો, આત્મામાં આટલો પાઠ ક્યાંથી ભરેલો છે? આને કહેવાય છે બહુ જ ગુહ્ય, વન્ડરફુલ વાત. બધા મનુષ્ય સૃષ્ટિની આત્માઓનો પાઠ નોંધાયેલો છે. કહે છે, મારામાં આ પાઠ છે, તે પણ અવિનાશી છે. આમાં કોઈ તબદીલી, અદલી બદલી નથી થઈ શકતી. મારા પાર્ટને બ્રહ્મા કુમાર કુમારીઓ જાણે છે. પાર્ટને બાયોગ્રાફી કહેવાય છે. પ્રજાપિતા બ્રહ્મા છે તો જરૂર જગદંબા પણ હશે. તે પણ શુદ્રથી બ્રાહ્મણ બને છે. તો આપ બાકો જાણો છો કે આપણી ઉલ્ફત, આપણો પ્યાર બાપની સાથે છે અને આપણો એકની સાથે જ પ્રેમ છે. અવ્યભિચારી પ્રેમ થવામાં વાર નથી લાગતી. માયા બિલ્લી પણ ઓછી નથી. ઘણી સ્ત્રીઓ હોય છે જેમની આપસમાં ઈર્ષ્યા થઈ જાય છે. આપણે પણ શિવ બાબાથી પ્રેમ રાખીએ છીએ તો માયાને ઈર્ષ્યા થઈ જાય છે, એટલે તોફાન લાવે છે. તમે ઈચ્છો છો પોમ્બારા નાખીએ, ચોપડનો ખેલ હોય છે ને, પરંતુ માયા બિલ્લી 3 દાણા નાખી દે છે. તમે ગ્રહસ્થ વ્યવહારમાં રહો છો. ફક્ત તમારો બુદ્ધિયોગ દેહ સહિત દેહના બધા સંબંધોથી હટાવી કહે છે, મને યાદ કરો, હું તમારો મોસ્ટ બિલવડ બાપ છું. હું તમને સ્વર્ગના માલિક બનાવીશ જો મારી શ્રીમત પર ચાલશો તો. બ્રહ્માની સલાહ પણ પ્રસિદ્ધ છે, તો જરૂર બ્રહ્માના બાકોની પણ પ્રસિદ્ધ હશે. તેઓ પણ આવી સલાહ આપતા હશે. આ આખી સૃષ્ટિ ચક્રના સમાચાર તો બાપ જ બતાવે છે.
ભલે બાળકો વગેરેને સંભાળો, પરંતુ બુદ્ધિયોગ બાપની સાથે હોય. સમજો આ કબ્રિસ્તાન છે, અમે પરિસ્તાનમાં જઈએ છીએ. કેટલી સહજ વાત છે. બાપ સમજાવે છે કે કોઈ પણ સાકારી કે આકારી દેવતાઓથી બુદ્ધિયોગ નહીં લગાવો. બાપ દલાલ બનીને કહે છે, ગવાય છે ને, આત્મા પરમાત્મા અલગ રહે બહુકાલ, સુંદર મેલા તબ લગા જબ સદગુરુ મિલા દલાલ. હવે લાંબા કાળથી અલગ તો દેવી દેવતા છે, તે જ પહેલા પાઠ ભજવવા આવે છે. સુંદર મેળો કરી દીધો જ્યારે સદગુરુ મળ્યા દલાલ. દલાલના રૂપમાં કહે છે, મામેકમ, યાદ કરો અને પ્રતિજ્ઞા કરો કે અમે કામચિતાથી ઉતરી જ્ઞાનચિતા પર બેસીશું. પછી તમે રાજ્ય ભાગ્ય લઈ લેશો. પોતાની પાસે રેકોર્ડ રાખો કે અમે કેટલો સમય આવા મોસ્ટ બિલવર્ડ બાપને યાદ કરીએ છીએ. કન્યા દિવસ રાત પતિને યાદ કરે છે ને. બાપ કહે છે, હે નિંદરને જીતવા વાળા બાળકો, હવે પુરુષાર્થ કરો. એક ઘડી, આધી ઘડી શરૂ કરો, પછી ધીરે ધીરે વધતા જાઓ. મારી સાથે યોગ લગાવશો તો પાસ વિથ ઓનર થઈ જશો. આ રેસ છે બુદ્ધિની. સમય લાગે છે. બુદ્ધિયોગથી જ પાપ કપાશે અને પછી તમે અટલ અખંડ સુખ શાંતિમય 21 જન્મ રાજ્ય કરશો. કલ્પ પહેલા પણ કર્યું હતું, હવે ફરી રાજ્ય ભાગ્ય લો. કલ્પ કલ્પ આપણે જ સ્વર્ગ બનાવીએ, રાજ્ય કરીએ છીએ. પછી આપણને જ માયા નરકવાસી બનાવે છે. હમણાં આપણે છીએ રામ સંપ્રદાય. આપણો એમનાથી પ્રેમ છે. બાપે આપણને પોતાની ઓળખ આપી છે. બાપ છે સ્વર્ગના રચયિતા. આપણે એમના બાળકો છીએ, તો પછી આપણે નર્કમાં કેમ પડ્યા છીએ? જરૂર સ્વર્ગમાં ક્યારેક હતા. બાપે તો સ્વર્ગ રચ્યું છે. બ્રહ્મા કુમાર કુમારીઓ છે, બધાને પ્રાણદાન આપવા વાળા. એમના પ્રાણને ક્યારેય કાળ આવીને બેકાયદેસર અકાળે નહીં લઈ જશે. ત્યાં અકાળે મૃત્યુ થવું અસંભવ છે. ત્યાં રડવાનું પણ હોતું નથી. તમે સાક્ષાત્કારમાં પણ જોયું છે કે શ્રી કૃષ્ણ કેવી રીતે જન્મ લે છે. એકદમ વીજળી ચમકી જાય છે. સતયુગનો ફર્સ્ટ પ્રિન્સ છે ને. શ્રી કૃષ્ણ છે નંબર 1 સતો પ્રધાન. પછી સતો રજો તમોમાં આવે છે. જ્યારે તમો જળજળીભૂત શરીર થાય છે તો પછી એક શરીર છોડી બીજું લઈ લે છે. આ પ્રેક્ટિસ અહીંયા જ કરાય છે. બાબા હમણાં તમારી પાસે આવીએ છીએ. બાબા અમે હમણાં તમારી પાસે આવીએ છીએ. પછી ત્યાંથી અમે સ્વર્ગમાં જઈને નવું શરીર લઈશું. હમણાં તો પાછા બાબાની પાસે જવાનું છે ને. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, અકાળે મૃત્યુથી બચવા માટે બધાને પ્રાણદાન આપવાની સેવા કરવાની છે. રાવણ સંપ્રદાયને રામ સંપ્રદાય બનાવવાનો છે. બીજું છે, દિલની ઉલ્ફત એટલે કે પ્રેમ
એક બાપની સાથે રાખવાનો છે. બુદ્ધિયોગ ભટકાવવાનો નથી. નિંદરને જીતી યાદને વધારતા જવાનું છે. આજનું વરદાન: શ્રીમદ પ્રમાણ જી હજૂર કરી હજૂરને હાજર અનુભવ કરવા વાળા સર્વ પ્રાપ્તિ સંપન્ન ભવ. જે દરેક વાતમાં બાપની શ્રીમદ પ્રમાણ જી હજૂર કરે છે, તો બાળકોનું જી હજૂર કરવું અને બાપનું બાળકોની આગળ હાજર હજૂર થવું. જ્યારે હજૂર હાજર થઈ ગયા તો કોઈ પણ વાતની કમી રહેશે નહીં. સદા સંપન્ન થઈ જશો. દાતા અને ભાગ્ય વિધાતા બંનેની પ્રાપ્તિઓના ભાગ્યનો સિતારો મસ્તક પર ચમકવા લાગશે. સ્લોગન છે: પરમાત્મા વર્ષાના અધિકારી બનીને રહો તો અધીનતા આવી ન શકે. ઓમ શાંતિ.